હાલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 એમાં અળસિયાના અંગતંત્રો પૈકી પહેલો પ્રશ્ન શીખીશું. અળસિયામાં ઉત્સર્ગિકાઓ અથવા ઉત્સર્જન તંત્ર આકૃતિ સહિત સમજાવો. તો અળસિયાની અંદર ઉત્સર્જન માટે ગૂંચળાકાર નલિકાઓ જેવી રચના જોવા મળે છે, જેને ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. અળસિયામાં ઉત્સર્જન માટે ગૂંચળાકાર ઉત્સર્ગ નલિકાઓ આવેલી હોય છે, જેને ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. અળસિયામાં આવેલી આવી ઉત્સર્ગિકાના 3 પ્રકાર છે. નંબર 1 કંઠનાલીય ઉત્સર્ગિકા, નંબર 2 ત્વચીય ઉત્સર્ગિકા અને નંબર 3 વિટપીય ઉત્સર્ગિકા. આ ઉત્સર્ગિકાઓ એના સ્થાન પ્રમાણે ઓળખાય છે. સૌથી પહેલી ઉત્સર્ગિકા આપણે લઈએ કંઠનાલીય ઉત્સર્ગિકા. તો અળસિયાના અન્નમાર્ગની રચના વખતે આપણે જોઈ ગયા છે કે કંઠનળી ચોથા ખંડમાં આવેલી છે. તો કંઠનાલીય ઉત્સર્ગિકાઓ એના પરથી આપણે યાદ રાખવાની છે. તે 4, 5 અને 6 ખંડમાં આવેલી હોય છે. કંઠનળીની આજુબાજુ 4થા, 5મા અને 6 ખંડમાં આવેલી ઉત્સર્ગિકાઓ, જેને કંઠનાલીય ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. એનો બીજો પ્રકાર છે ત્વચીય ઉત્સર્ગિકાઓ. ત્વચીય ઉત્સર્ગિકાઓ ત્રીજા ખંડથી શરૂ કરી દરેક ખંડોમાં શરીર દિવાલને અડીને ચોંટીને ગોઠવાયેલી હોય છે. અને આપણે આગળ પણ શીખી ગયા છે અળસિયાના બાહ્ય રચનામાં, વક્ષ દેખાવમાં, કે ત્રીજા ખંડથી દરેક ખંડમાં ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે. તો આજે ત્વચીય ઉત્સર્ગિકા ત્રીજા ખંડથી શરૂ થઈ પછીના બધા જ ખંડોમાં શરીર દિવાલને વળગીને ચોંટીને ગોઠવાયેલી હોય છે. તો ત્વચાની વળગીને ગોઠવાયેલી જે ઉત્સર્ગિકાઓ છે અને ત્વચીય ઉત્સર્ગિકા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે વિટપીય ઉત્સર્ગિકાઓ. તો આ વિટપીય ઉત્સર્ગિકાઓ 15 પછીના ખંડોમાં દરેક ખંડના વિટપની બંને બાજુઓ પર ગોઠવાયેલી હોય છે. તો વિટપીય જે ઉત્સર્ગિકાઓ છે વિટપની બંને બાજુ ગોઠવાયેલી હોય છે અને 15 પછીના દરેક ખંડોમાં આ ઉત્સર્ગિકા આવેલી હોય છે. તો આ રીતે આપણે જોઈએ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ ચોથા, 5મા અને 6 ખંડમાં આવેલી છે. વિટપીય ઉત્સર્ગિકાઓ 15 પછીના બાકીના દરેક ખંડોમાં જોવા મળે છે અને ત્વચીય ઉત્સર્ગિકા ત્રીજા ખંડથી શરૂ થઈ પછીના દરેક ખંડમાં આવેલી હોય છે. તો અહીંયા આમ જોઈએ તો ત્રીજા ખંડથી દરેક ખંડમાં ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે. તો પ્રશ્ન પૂછાશે અળસિયાના કયા ખંડમાં ઉત્સર્ગિકાઓ હોતી નથી? તો અહીંયા પ્રથમ 2 ખંડમાં ઉત્સર્ગિકાઓ આવેલી હોતી નથી. હવે આ ઉત્સર્ગિકાઓ પોતાના નજીકના વિસ્તારમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ભેગા કરી એનો નિકાલ કરે છે. તો કઈ ઉત્સર્ગિકા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ ક્યાં કરે છે તેને આધારે ઉત્સર્જનના 2 પ્રકાર છે. એક બાહ્યોત્સર્ગી ઉત્સર્જન
અને બીજું આંતરોત્સર્ગી ઉત્સર્જન. તો ઉત્સર્જન ક્યાં થાય છે તેને આધારે એના બે પ્રકાર થઈ ગયા, બાહ્યોત્સર્ગી ઉત્સર્જન અને બીજું આંતરોત્સર્ગી ઉત્સર્જન. તો હવે 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ પૈકી કઈ ઉત્સર્ગિકાઓ કયા પ્રકારના ઉત્સર્જન સાથે સંકળાયેલી છે? તો જે ત્વચીય ઉત્સર્ગિકાઓ છે એ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ શરીર દિવાલની સપાટી પર કરે છે. શરીર દિવાલની સપાટી મારફતે એ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. તેથી આવા ઉત્સર્જનને સીધો શરીરની બહાર નિકાલ થાય છે, એટલે બાહ્યોત્સર્ગી ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજી 2 પ્રકાર છે, વિટપીય ઉત્સર્ગિકાઓ અને કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. એ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોને અન્નમાર્ગમાં ઠાલવે છે અને અન્નમાર્ગમાં ઠલવાયેલા ઉત્સર્ગ દ્રવ્યો મળની સાથે મળ દ્વાર મારફતે નિકાલ પામે છે. આ રીતે આંતરમાર્ગ દ્વારા જ એનો નિકાલ થાય છે. તો આવા ઉત્સર્જનને આંતરોત્સર્ગી ઉત્સર્જન કહે છે. તો આ રીતે ત્વચીય ઉત્સર્ગિકાઓ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ શરીર દિવાલની સપાટી મારફતે સીધું બહાર કરે છે, એટલે આવા ઉત્સર્જનને આપણે બાહ્યોત્સર્ગી ઉત્સર્જન તરીકે ઓળખીશું. અને વિટપીય અને કંઠનાલીય ઉત્સર્ગિકાઓ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોને આંતરમાર્ગમાં એટલે કે અન્નમાર્ગમાં ઠાલવે છે અને મળની સાથે મળ દ્વાર દ્વારા એનો નિકાલ થાય. તેથી આવા ઉત્સર્જનને આંતરોત્સર્ગી ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ થઈ ગયું અને 2 પ્રકારે ઉત્સર્જન કરે છે. આ 3 પ્રકારની ઉત્સર્ગિકાની મૂળભૂત રચના જોઈએ એક સરખી જ છે. અને આ ઉત્સર્ગિકાઓ દેહકોષ્ઠ જળનું કદ અને બંધારણ જાળવી તેનું નિયંત્રણ કરે છે. તો આ એક માર્કમાં પૂછાશે, દેહકોષ્ઠ જળનું કદ અને બંધારણની જાળવણીનું કાર્ય કોનું છે? 1 માર્કનો પ્રશ્ન છે. તો ઉત્સર્ગિકાઓ છે. તો અહીંયા દરેક ઉત્સર્ગિકાઓને છેડે નિવાપ જેવી રચના જોવા મળે, જેને ઉત્સર્ગિકા નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નિવાપ વડે એ શરીર ગુહામાં આવેલા ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરે છે અને પછી એ છિદ્ર દ્વારા શરીર દિવાલની બહાર એટલે કે બાહ્યોત્સર્ગી ઉત્સર્જન કરે અથવા તો આંતરડામાં એનો ઉત્સર્ગ પદાર્થોને ઠાલવીને આંતરોત્સર્ગી ઉત્સર્જન કરે છે. પણ દરેક જે ઉત્સર્ગિકા છે એને છેડે નિવાપ આકારની રચના આવેલી હોય છે, જેને ઉત્સર્ગિકા નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આકૃતિ આપણે જોઈ લઈએ. તો આપણે જોઈએ કે ચોથા ખંડમાં કંઠનળી છે અને કંઠનળી એના 4, 5 અને 6 ખંડમાં આવેલી ઉત્સર્ગિકાઓ છે એ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખાય છે. આ કંઠનાલીય ઉત્સર્ગિકા એને છેડે અહીંયા નિવાપ જેવી રચના જોવા મળે છે અને આપણે જોઈએ 4, 5, 6 ખંડમાં રુધિર ગ્રંથિઓ પણ આવેલી હોય છે અને એની સાથે એના નિવાપ જોડાયેલા છે. એમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરે અને આ કંઠનાલીય ઉત્સર્ગિકા એની જે વાહિની છે એના દ્વારા અન્નમાર્ગમાં એને ઠાલવે છે. તો આ થઈ ગયું કંઠનાલીય ઉત્સર્ગિકા. ત્યારબાદ આપણે જોઈએ કે ત્રીજા ખંડથી દરેક ખંડમાં ત્વચાને વળગીને ગોઠવાયેલી ત્વચીય ઉત્સર્ગિકાઓ છે. અને આ ત્વચીય ઉત્સર્ગિકાઓ જે આપણે વલયિકા પ્રદેશ જોઈ ગયા એમાં એનું પ્રમાણ વધારે હોય છે, એટલે ત્વચીય ઉત્સર્ગિકાઓનું જંગલ એટલે આ વલયિકા પ્રદેશની આજુબાજુ એની સંખ્યા વધારે હોય છે. અને અહીંયા આપણે જોઈ ગયા કે 14 પછીના જે ખંડોમાં વિટપને વળગીને ગોઠવાયેલી જે ઉત્સર્ગિકાઓ છે એને વિટપીય ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ઉપરાંત આપણે અળસિયાની અંદર જોઈ ગયા છે કે પ્રથમ ખંડમાં અગ્રછેડે
મુખદ્વાર આવેલું હોય છે. 1 થી 3 ખંડમાં મુખ ગુહા છે. ચોથા ખંડમાં અહીં આપણે સ્પષ્ટ કંઠનળીને જોઈ શકીએ. તો આ રીતે આકૃતિ સહિત આ એક પહેલો પ્રશ્ન થઈ ગયો કે અળસિયામાં ઉત્સર્ગિકાઓ વર્ણવો. આગળ આપણે બીજો પ્રશ્ન લઈએ અહીંયા, તો એ છે અળસિયાનું ચેતાતંત્ર. તો ચેતાતંત્ર બાબતમાં પણ વર્ગીકરણમાં આવી જાય છે કે સૌ પ્રથમ ચેતા જાલિકા સ્વરૂપનું ચેતાતંત્ર કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. તેમાં માત્ર ચેતાઓની જાલિકા જેવી રચના જોવા મળે. નિયમન માટે ચેતાકંદો જેવી કોઈ રચના હોતી નથી. એટલે શરીરમાં કોઈ પણ એક જગ્યાએ ઉત્તેજના આપવામાં આવે તો ચેતાઓની જાળી મારફતે આ ઉત્તેજના સમગ્ર દેહમાં પ્રસરણ પામી જાય છે. એટલે સમગ્ર દેહ ઉત્તેજિત થઈ જાય છે. તો આ રીતે સૌ પ્રથમ એકદમ પ્રાથમિક કક્ષાનું જે ચેતાતંત્ર એ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં જોઈએ. કોષ્ઠાંતરી પછીના જે પ્રાણીઓ છે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, એમાં ચેતાકોષોના સમૂહ વડે બનતી રચના જેને ચેતાકંદો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે શરીરમાં જુદા જુદા સ્થાને ચેતાકંદો આવેલા હોય છે અને આ ચેતાકંદો ચેતાસૂત્ર અથવા ચેતારજ્જુ વડે એકબીજા સાથે જોડાઈને ચેતાકાંડની રચના કરે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આ ચેતાતંત્ર એકવડું અને પોલું હોય છે અને શરીરની પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે. જ્યારે અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં આ ચેતાતંત્ર બેવડું, નક્કર અને શરીરની વક્ષ બાજુએ આવેલું હોય છે. તો આ રીતે અળસિયું એ પણ પૃષ્ઠવંશી નથી, અપૃષ્ઠવંશી પ્રાણી છે, અમેરુદંડી પ્રાણી છે. તો એમાં પણ ચેતાતંત્ર ચેતાકંદમય રચના સ્વરૂપે જોવા મળે. તો આ ચેતાકંદો કઈ રીતે બને? આપણે જોઈ ગયા કે ચેતાકોષોના સમૂહ વડે બનતી રચના એને ચેતાકંદો કહે છે. ચેતાકોષો એકત્ર થઈ બનતી રચનાને ચેતાકંદો કહેવાય. તો અળસિયાના દેહમાં આ જે ચેતાકંદો છે 5મા ખંડ પછીના પ્રત્યેક ખંડમાં હોય છે. અને આપણે જોઈ ગયા કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શરીરની પૃષ્ઠ બાજુ હોય છે, જ્યારે અહીંયા અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં વક્ષ બાજુ આવેલું હોય છે. તો 5મા પછીના પ્રત્યેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોડ આવેલી હોય. એટલે દરેક ખંડમાં વક્ષ બાજુએ એક જોડ ચેતાકંદો છે. કારણ કે આપણે જોઈ ગયા કે 2 ચેતાકાંડો હશે તો જોડમાં સમૂહમાં ચેતાકંદો આવેલા હોય છે અને તે ચેતારજ્જુ વડે એકબીજા સાથે જોડાય છે. એટલે તે વક્ષ ચેતારજ્જુ તરીકે ઓળખાય છે. તો આ રીતે 5મા ખંડ પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ દરેક ખંડમાં ચેતાકંદની જોડ આવેલી હોય છે અને આ ચેતાકંદો બંને બાજુના એ ચેતારજ્જુ વડે જોડાયેલા હોય. દાખલા તરીકે અહીંયા આપણે ખંડ બતાવીએ આકૃતિમાં, અળસિયાના 2 ખંડો બતાવીએ. તો 5મા ખંડ પછી દરેક ખંડમાં વક્ષ બાજુએ આ એક જોડ ચેતાકંદ, અહીંયા બીજો જોડ ચેતાકંદ, ત્રીજો જોડ ચેતાકંદ અને આ ચેતાકંદો અહીંયા ચેતાસૂત્ર વડે જોડાઈને ચેતારજ્જુની રચના કરે છે, જેને વક્ષ ચેતારજ્જુ તરીકે આપણે ઓળખીશું. તો આ રીતે બેવડું અને નક્કર ચેતાકંદ હોય છે. હવે એ જ રીતે ચેતાકંદની એક જોડ વક્ષ બાજુએ ત્રીજા ખંડમાં પશ્ચ ભાગમાં આવેલી હોય છે. એટલે આપણે એમ કહીશું ત્રીજો ખંડ એ ચોથા ખંડમાં જે કંઠનળી છે એ કંઠનળીના આગળના ભાગમાં અને પશ્ચ બાજુએ જે ચેતાકંદ આવેલો છે એને અધોકંઠનાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચેતાકંદની એક જોડ વક્ષ બાજુએ ત્રીજા ખંડમાં અને પશ્ચ ભાગમાં આવેલી હોય છે અને અધોકંઠનાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે પૃષ્ઠ બાજુએ પણ ત્રીજા ખંડમાં ચેતાકંદની એક જોડ આવેલી હોય છે, જેને ઉપરી કંઠનાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંઠનળીના આગળના ભાગમાં એટલે ત્રીજા ખંડમાં જે ઉપરના ભાગમાં પૃષ્ઠ બાજુએ
જે ચેતાકંદની જોડ આવેલી હોય છે એને ઉપરી કંઠનાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજા ખંડમાં પશ્ચ બાજુએ વક્ષ બાજુ જે ચેતાકંદની જોડ આવેલી છે એને અધોકંઠનાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે. એટલે પૃષ્ઠ બાજુએ ઉપરી કંઠનાલીય ચેતાકંદ છે ત્રીજા ખંડમાં, અને ત્રીજા જ ખંડમાં વક્ષ પશ્ચ બાજુએ અધોકંઠનાલીય ચેતાકંદ છે. અને આ બંને ચેતાકંદો એકબીજા સાથે ચેતાસૂત્ર વડે જોડાઈ આખી એક કડી જેવી રચના બનાવે છે અને એને પરિકંઠનાલીય યોજી તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપરી કંઠનાલીય ચેતાકંદ અધોકંઠનાલીય ચેતાકંદ સાથે પરિકંઠનાલીય યોજી ચેતાસૂત્ર વડે જે જોડાયેલું હોય છે ને આખી એક રિંગ બને છે. તો ફરતે આવેલી ચેતા જે ની કડી છે અને પરિકંઠનાલીય યોજી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આ યોજીની જોડ એટલે કે બંને બાજુ આવેલી છે તેની સાથે જોડાયેલ અધોકંઠનાલીય ચેતાકંદ ઉપરી કંઠનાલીય ચેતાકંદ એ ભેગા મળે એટલે એક આખી એક કડી બને છે જેને ચેતાકડી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ચેતાકડી છે એ જ અળસિયાનું મગજ તરીકે ઓળખાય છે. હવે ઉપરી કંઠનાલીય જે ચેતાકંદ છે અને તેની સાથે ચેતાકડી એની બીજી સંવેદી ચેતાઓ જોડાયેલી છે એ માહિતી એનું સંકલન કરે છે અને તરત જ એની પ્રતિક્રિયા શરીરના સ્નાયુઓને આપે છે અને સ્નાયુઓને અમલ કરવા માટે પ્રેરે છે. તો આ રીતે ઉપરી કંઠનાલીય ચેતાકંદ સાથે ચેતાકડીની બીજી જે સંવેદી ચેતાઓ જોડાયેલી છે એ સંવેદી ચેતાઓ માહિતી ભેગી કરે અને એનો પ્રતિક્રિયા આપે અને સ્નાયુઓને એનો અમલ કરવા માટે પ્રેરે છે. એટલે આ જે ચેતાકડી છે એ જ અળસિયાનું મગજ પણ ગણાય છે. તો આ રીતે આપણે આકૃતિ જોઈએ તો અળસિયાની અંદર પહેલો ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ, આ પહેલા ત્રણ ખંડમાં મુખ ગુહા છે. ચોથો ખંડ એમાં કંઠનળી છે. તેમાં પૃષ્ઠ બાજુએ ઉપરી કંઠનાલીય ચેતાકંદ છે, વક્ષ બાજુએ અધોકંઠનાલીય ચેતાકંદ છે અને આ બાજુ એક ચેતા જોડાયેલી છે અને પાછળ એક ચેતા જોડાયેલી છે અને આખી આ જે કડી બને છે જેને ચેતાકડી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચેતાકડી એને અળસિયાનું મગજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અળસિયામાં ચેતાતંત્ર, ચેતાકંદો અને તેમને સાંકળતા ચેતાસૂત્રનું બનેલું હોય છે. આ ચેતાકંદો એટલે ચેતાકોષોના સમૂહ વડે બનતી રચના છે. ત્રીજા ખંડમાં કંઠનળીના આગળ ઉપરના ભાગમાં એટલે કે પૃષ્ઠ બાજુએ ચેતાકંદોની જોડ આવેલી હોય છે જેને ઉપરી કંઠનાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા જ ખંડમાં વક્ષ પશ્ચ બાજુએ ચેતાકંદોની જોડ આવેલી હોય છે જેને અધોકંઠનાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે. આ બંને ચેતાકંદો એક જોડ ચેતારજ્જુ વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે જેને પરિકંઠનાલીય યોજી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ઉપરી કંઠનાલીય ચેતાકંદ, પરિકંઠનાલીય યોજીની જોડ અને અધોકંઠનાલીય ચેતાકંદ જોડાઈ અને એક ચેતાકડી રિંગ બનાવે, ચેતાકડી જેને અળસિયાનું મગજ કહેવાય છે. અને આ જે અધોકંઠનાલીય જે ચેતાકંદ છે એની સાથે બે ચેતાકાંડો જોડાયેલા હોય છે. આ ચેતાકાંડો માટે ચેતાકંદની પાંચમા ખંડ, અળસિયાના દેહ ખંડમાં પાંચમા પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની જોડ આવેલી હોય છે. તો આ રીતે પાંચ પછીના દરેક ખંડોમાં ચેતાકંદોની જોડ આવેલી હોય છે અને દરેક બાજુના ચેતાકંદો એકબીજા સાથે ચેતાસૂત્ર વડે જોડાઈને ચેતાકાંડો બનાવે છે. તો આ રીતે વક્ષ બાજુ ચેતાકાંડો જોડમાં આવેલા હોય છે એટલે કહેવાય કે બેવડું અને નક્કર ચેતાતંત્ર જોવા મળે છે. અને અળસિયા
એની ચેતાકડી એ જ અળસિયાનું મગજ કહેવાય છે. હવે આપણે લઈએ ત્રીજો એક નાનો પ્રશ્ન કે અળસિયાના સંવેદી અંગો કયા કયા છે, એનું શું કાર્ય છે. તો અહીંયા આપણે જોતા અળસિયાની અંદર આંખો જેવી કોઈ વિશેષ સંવેદી રચના જોવા મળતી નથી. આંખો જેવા વિશેષ સંવેદી અંગો એમાં આવેલા હોતા નથી, પણ એમાં કેટલાક પ્રકાશ સંવેદી અને સ્પર્શ સંવેદી અંગો એમાં વિકાસ પામેલા હોય છે. પ્રકાશ સંવેદી અંગ છે એ પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપનના વેગથી એને પ્રેરિત કરે છે. એ ઉપરાંત અળસિયાની અંદર બીજા વિશેષ પ્રકારની રસાયણગ્રાહી અથવા સ્વાદગ્રાહી રચનાઓ હોય છે, અને આ સ્વાદગ્રાહી રચનાઓ રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. અને આ બધા સંવેદી અંગ અળસિયાના અગ્રભાગમાં આવેલા હોય છે. તો આ રીતે સંવેદી અંગ તરીકે એમાં આંખો જેવી કોઈ સંવેદી અંગો હોતા નથી, પણ પ્રકાશ સંવેદી અને સ્પર્શ સંવેદી અંગ આવેલા હોય છે, જે પ્રકાશની તીવ્રતા અને જમીનના કંપનોમાં એમાં જે ફેરફાર થાય છે એનાથી એ પ્રેરિત થાય છે, સંવેદી બને છે અને અળસિયાને પ્રેરિત કરે છે. અને એ ઉપરાંત વિશેષ પ્રકારની સ્વાદગ્રાહી રસાયણગ્રાહી રચનાઓ હોય છે, જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. અને આ બધા સંવેદી અંગો અળસિયાના અગ્રભાગમાં આવેલા હોય છે. તો આ થઈ ગયા અળસિયાના કેટલાક અંગતંત્રો. હવે આપણું બાકી રહે છે અળસિયાનું પ્રજનન તંત્ર, એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ઓલ.